friends, good morning. Today we are discussing FYBSC unit number 2. Today our topic is static and dynamic resistance of diode. Static and dynamic resistance of diode. ડાયોડનો સ્થિત અને ચલિત રેઝિસ્ટન્સ વિશેની આપણે આજે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ we are discuss static resistance સ્થિત અવરોધ. The resistance offered by the diode when a steady DC current flowing through it. It is known as static resistance. So મિત્રો, resistance offered by the diode when the steady DC current flowing through it is known as a static resistance. Static resistance એટલે કે ડાયોડની અંદર જ્યારે સ્ટેડી ડીસી કરંટ ફ્લો થતો હોય ત્યારે જે રેઝિસ્ટન્સ અનુભવાય એ રેઝિસ્ટન્સને ડાયોડનો સ્ટેટિક કરંટ કહેવાય. તો સ્ટેટિક resistance R of a diode is the ratio of the applied voltage to voltage V to the steady current I at the given point. Thus R is equal to V upon I. એટલે કે સ્ટેટિક રેઝિસ્ટન્સ આર છે એ શેના ઉપર ડિપેન્ડ કરે તો કે રેશિયો ઓફ એપ્લાય વોલ્ટેજ એન્ડ સ્ટેડી કરંટ એટ ગિવન પોઈન્ટ. જ્યારે આપણે એને વોલ્ટેજ અને કરંટ આપીએ છીએ ત્યારે જે ફીલ થાય મીન્સ કે રેશિયો કેનો વોલ્ટેજ વર્સિસ કરંટનો એ જે રેઝિસ્ટન્સ અનુભવાય આ રેઝિસ્ટન્સને તેનો સ્ટેટિક રેઝિસ્ટન્સ કહેવાય. The static
resistance varies with V and I and is not useful parameter normally in forward direction it is denoted by RF and in reverse direction by RR. એટલે કે નોર્મલી આ જે ડાયોડનો સ્ટેટિક રેઝિસ્ટન્સ છે એને ફોરવર્ડ ડાયરેક્શનની અંદર આપણે RF વડે દર્શાવીએ છીએ અને રિવર્સ બાયસની અંદર એને RR વડે દર્શાવીએ છીએ. તો ટિપિકલ વેલ્યુ ફોર the typical value are the are for જર્મેનિયમ માટે આર એફની વેલ્યુ છે એ 100 ઓહ્મ્સની આસપાસ હોય છે અને આરની વેલ્યુ છે એ 1 મેગા ઓહ્મ્સની આસપાસ હોય છે. એન્ડ ફોર એસઆઈ ડાયોડ માટે સિલિકોન ડાયોડ માટે આર એફની વેલ્યુ છે એ 1 ઓહ્મ્સની આસપાસ હોય છે અને આરની વેલ્યુ છે એ 15 મેગા ઓહ્મ્સની આસપાસ હોય છે. એટલે કે રિવર્સ ડાયસની અંદર જે રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ વધારે હોય છે, ફોરવર્ડ ડાયસની અંદર રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય છે. આ વાત કરીએ આપણે સ્ટેટિક રેઝિસ્ટન્સની. હવે વાત કરીએ ડાયનામિક રેઝિસ્ટન્સ. ડાયનેમિક રેઝિસ્ટન્સ એના માટે આપણે એક સિમ્પલ ગ્રાફ ડ્રો કરીએ વી વર્સિસ આઈનો. તો વી વર્સિસ આઈનો આપણે એક ગ્રાફ દોરીશું. આ આપણો વાય ડાયરેક્શનની અંદર કરંટ લેશું, એક્સ ડાયરેક્શનની અંદર આપણે લેશું વોલ્ટેજ. ડાયોડની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ મેળવી ત્યારે જોયું હતું કે ડાયોડ છે એ શરૂઆતની અંદર જ્યારે ડાયોડનું જંક્શન છે એ ઇનિશિયલાઇઝ થશે ત્યાં સુધી ડાયોડ છે તે શું થશે, આ જે વોલ્ટેજ છે આ વોલ્ટેજને આપણે ની વોલ્ટેજ લઈએ. તો કરંટ છે જ્યાંથી ફ્લો થવાનું થાય અહીંથી આપણો કરંટ છે એ ફ્લો થવાનું ચાલુ થયું ત્યારથી ડાયોડનો જે તમે વોલ્ટેજ વધારતા જશો તેમ તેમ એના કરંટની અંદર મેક્સિમમ વધારો થશે. પછી વોલ્ટેજમાં મેક્સિમમ ચેન્જ થશે જ્યારે કરંટની અંદર મેક્સિમમ ચેન્જ થશે. તો સિમ્પલી આપણે આનો સ્લોપ લેવો પડે. સ્લોપ લેવા માટે આપણે કોઈ પણ બે પોઈન્ટ લઈ અને આપણે સ્લોપ લઈ શકીએ. તો આ જે શું છે આપણો ડેલ્ટા આઈ અને આ શું થયું આપણો ડેલ્ટા વી. કારણ કે આમાં શું વેરિએશન થાય છે વોલ્ટેજનું અને આમાં શું થાય છે કરંટનું. આ આપણો શું છે વોલ્ટ, આને આપણે કહી દઈએ પી બિંદુ.
ને આપણો થશે કરંટ રિજિયન. When the forward current flowing through a diode varies about its average value means AC current. The resistance offered by the diode in the forward direction to the varying component of the current is called the dynamic resistance. એટલે કે જ્યારે આપણે ફોરવર્ડ દિશાની અંદર આપણે કરંટ પાસ કરીએ ત્યારે એનો જે રેઝિસ્ટન્સ છે એવરેજ વેલ્યુ તો કે કયા કરંટની અંદર તો કે એસી કરંટની અંદર ધ રેઝિસ્ટન્સ ઓફર ધ ડાયોડ ઇન ધ ફોરવર્ડ ડાયરેક્શન ધ વેરિંગ કમ્પોનન્ટ ઓફ ધ કરંટ ઇઝ કોલ્ડ ધ ડાયનેમિક રેઝિસ્ટન્સ. મીન્સ કે જ્યારે આપણે એને એસી સપ્લાય આપીએ ત્યારે જે એસી કમ્પોનન્ટને કારણે જે ડાયોડ છે તેનો જે કમ્પોનન્ટ છે એ વેરી થાય છે. આ જે વેરી થાય છે તેને ડાયોડનો ડાયનેમિક રેઝિસ્ટન્સ કહે. ઘણી વખત તેમને એટલે કે સમટાઈમ it is called incremental resistance of diode. It is given by મીન્સ કે સમટાઈમ ઘણી વખત એને ડાયોડનો ઇન્ક્રીમેન્ટલ રેઝિસ્ટન્સ કહે છે અને આપણે નીચેના સૂત્રની મદદથી આપણે લખી શકીએ. તો એને આપણે સ્મોલ આરએફ વડે દર્શાવીએ છીએ. પહેલો જે હતો સ્ટેટિક રેઝિસ્ટન્સ એને ડાયોડના સિમ્બોલમાં આપણે કેપિટલ યુઝ કરતા હતા. અહીંયા ડાયનેમિક રેઝિસ્ટન્સ માટે આપણે એનું સૂત્ર એ થશે એ સ્મોલ changes in the applied voltage divided by the corresponding change in the diode current.
Now it is delta V upon delta I. Rf is equal to. However, this is dynamic resistance. The dynamic resistance is not constant, but it is depend on the operating voltage. મીન્સ કે ડાયનેમિક રેઝિસ્ટન્સ એ કોન્સ્ટન્ટ નથી, એ ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે. ફોરવર્ડ બાયસની અંદર greater than cut-in voltage and R varies inversely with the current, but for reverse bias RR is very large. मीन्स के डायनेमिक रेजिस्टन्स है कॉन्स्टंट होई है, dynamic resistance is not constant, it is very on our operating voltage is change. मीन्स કે આપણે જે વોલ્ટેજ આપીએ છીએ એને ચેન્જ કરીએ એ મુજબ ડાયનેમિક રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થાય છે. પણ ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર એ જે કટિંગ વોલ્ટેજ છે એના કરતાં વધારે હોય છે, અને રિવર્સ બાયસની અંદર એ ઇન્વર્સ મીન્સ કે વિરુદ્ધ દિશામાં અથવા તો વિરોધી રીતના મીન્સ કે ઓછો હોય છે. પણ રિવર્સ બાયસ ઇઝ વેરી લાર્જ. મીન્સ કે રિવર્સ બાયસ છે એ આપને ખબર છે કેટલું છે, 15 મેગા ઓહ્મ્સની આસપાસ છે. એનો રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ ઊંચો હોય છે. આ જે હતો એ ડાયોડનો સ્ટેટિક અને ડાયનેમિક રેઝિસ્ટન્સ. ફરી પાછો રિપીટ કરું છું, સ્ટેટિક રેઝિસ્ટન્સ કોને કહેવાય? તો કે ડાયોડ છે, ડાયોડની અંદર જે વોલ્ટેજ મીન્સ કે આપણે એપ્લાય કરવામાં આવે અને કરંટ એપ્લાય કરવામાં આવે, પણ કયો ડીસી, જ્યારે એનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે મીન્સ કે એક રેઝિસ્ટન્સ એવો છે જંક્શનનો કે જે બદલાતો નથી, ફિક્સ છે. એ વોલ્ટેજ વેરી કરવાથી અથવા તો કરંટ વેરી કરવાથી એ રેઝિસ્ટન્સની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી. આવો જે રેઝિસ્ટન્સ છે, આવા રેઝિસ્ટન્સને ડાયોડનો સ્ટેટિક રેઝિસ્ટન્સ કહે છે, અને એને આપણે ડિનોટેડ બાય R ઇઝ ઇક્વલ ટુ V/I. ત્યારબાદ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. તો ડાયનેમિક રેઝિસ્ટન્સ જે આપણા જે કરંટ એપ્લાય કરીએ છીએ એ કરંટની સાથે વેરી થાય છે. પણ કરંટ આપણો કેવો છે? એસી. જ્યારે આપણે એને એસી કરંટ આપીએ, એસી વોલ્ટેજ આપીએ, ત્યારે ડાયોડ છે એનો રેઝિસ્ટન્સ છે એ વોલ્ટેજ સાથે ચેન્જ થાય છે, કરંટ સાથે ચેન્જ થાય છે. આવો જે રેઝિસ્ટન્સ છે એને આપણે ડાયોડનો ડાયનેમિક રેઝિસ્ટન્સ કહીએ છીએ. હવે RF મીન્સ કે એક નાનો એવો ચેન્જીસ આપણે એપ્લાય વોલ્ટેજની અંદર કરીએ ત્યારે કોરસ્પોન્ડિંગ ચેન્જ ઇન ધ ડાયોડ કરંટ, ડાયોડની કરંટની અંદર પણ ચેન્જ થશે
અને જે રેઝિસ્ટન્સ અનુભવાશે એને કહેવાય ડાયોડનો ડાયનેમિક રેઝિસ્ટન્સ. તો મિત્રો આ થિયરી હતી આપણી સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. નાવ નેક્સ્ટ થિયરી ઇઝ ઝીનર ડાયોડ. નેક્સ્ટ થિયરી ઇઝ ઝીનર ડાયોડ. ઝીનર ડાયોડ. તો ઝીનર ડાયોડ જે મોસ્ટ આઈએમપી ઇન યુનિવર્સિટી એક્ઝામિનેશન 4 માર્ક્સની અંદર આપણે નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર પૂછાતી હોય છે. તો આપણે ઝેનર ડાયોડને સમજીએ. તો ઝેનર ડાયોડ છે એ સામાન્ય જે આપણો પીએન જંક્શન ડાયોડ છે અને તેના જેવો છે. એ ઝેનર ડાયોડ એ ઝેનર ડાયોડ is a PN junction ડાયોડ. મીન્સ કે ઝેનર ડાયોડ છે એ સામાન્ય રીતના આપણે જોઈએ છીએ તો પીએન જંક્શન ડાયોડ જ છે. પણ ચેન્જીસ ક્યાં કર્યો છે તો કે ઝેનર નામના સાયન્ટિસ્ટે જે ડાયોડ છે પીએન જંક્શન ડાયોડ એના જે આપણે ડોપિંગ લેવલ કરીએ છીએ, ઇમ્પ્યોરિટીઝ એની અંદર એડ કરીએ છીએ, એ ઇમ્પ્યોરિટીઝને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સની અંદર એક્સપેરિમેન્ટ દ્વારા એણે જોયું કે ભાઈ જો ઇમ્પ્યોરિટીઝની અંદર પ્રમાણમાં વધારો અથવા ઘટાડો કરીએ તો રિવર્સના જે બ્રેકડાઉન હતું પીએન જંક્શન ડાયોડની અંદર રિવર્સ બ્રેકડાઉન છે એ પર્ટિક્યુલર કોઈ પણ એક વોલ્ટેજ માટે ફિક્સ ન હતું. દર વખતે એની કેરેક્ટરિસ્ટિક્સની અંદર જે બ્રેકડાઉન છે એ ચેન્જ થતું હતું. જેનરે શું કર્યું, સિમ્પલી જે ડાયોડ હતી એની ઇમ્પ્યોરિટીઝની અંદર વધારો કર્યો. પીએન જંક્શન ડાયોડની જે ઇમ્પ્યોરિટીઝ હતી તેના કરતાં ઝીનર ડાયોડની અંદર એમણે શું કર્યું, વધારો કર્યો. આ વધારો કરવાથી એમણે નોટ ડાઉન કર્યું કે જે રેઝિસ્ટન્સ પર્ટિક્યુલર એક ડેવલપ થતો હતો અને એ રેઝિસ્ટન્સ ઉપર જ વોલ્ટેજ અને કરંટ માટેનું બ્રેકડાઉન મળતું હતું. અને જે કેરેક્ટરિસ્ટિક્સ એણે મેળવી તેમાં જેનર બ્રેકડાઉન છે એ ફિક્સ વોલ્ટેજે મળતું હતું. તો આપણે આ થિયરીની અંદર એ જ ચર્ચા કરવાના છીએ કે મીન્સ કે તમે માની લો કે 5 વોલ્ટનો જેનર ડાયોડ લીધો તો રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સની અંદર 5 વોલ્ટે કરતાં જો વોલ્ટેજ વધશે તો રિવર્સ બ્રેકડાઉન થઈ અને ડાયોડમાંથી કરંટ ફ્લો થશે અને ડાયોડ છે એ 5 વોલ્ટથી વધારે પાસ થવા નહીં, જે બાકીના બધા ગ્રાઉન્ડ થઈ જશે. તો આપણે થિયરીને ડિટેલની અંદર જોઈએ. ઇટ ઇઝ normally operated under reverse bias connection. મીન્સ કે નોર્મલી આપણે એને રિવર્સ બાયસ કન્ડિશનની અંદર જ એ ઓપરેટ કરતો હોય છે ઇન બ્રેક ડાઉન રિજિયન. તો કે ઝીનર ડાયોડ છે નોર્મલ ઝીનર ડાયોડ પીએન જંક્શન ડાયોડ જેવો છે, પણ નોર્મલી જે ઓપરેટ કરતા હોય છે આપણે સર્કિટની અંદર યુઝ કરતા હોય છે ઝીનર ડાયોડનો, તો ઝીનર ડાયોડ છે હંમેશા રિવર્સ બાયસની અંદર સપ્લાયની અંદર જોડવામાં આવે છે અને એ રિવર્સ બાયસની અંદર બ્રેકડાઉન માટે જ પ્રોપરલી વર્ક કરે છે અને એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો કે કઈ કન્ડિશનની અંદર, તો કે ઝીનરે ભાઈ બાય proper adjustment of
impurities in both region, એટલે કે પી ટાઈપ અને એન ટાઈપ બંનેની અંદર એમણે ઇમ્પ્યુરિટીઝ છે એ એડ કરી. The characteristics beyond turnover voltage become almost vertical. Thus, the reverse voltage across the diode remain almost constant for a large change of the reverse કરંટ. મીન્સ કે મેં આગળ વાત કરી મિત્રો એ મુજબ આપણે એનું ઇંગ્લિશમાં લખ્યું. મીન્સ કે ડાયોડની અંદર જે જીના રહે છે એ પોતાના ઇમ્પ્યુરિટીઝ બોથ રિજનની અંદર જે પીએન જંક્શન ડાયોડ છે તેમના કરતાં વધારે એડ કરી, જેમને કારણે જીનરને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સની અંદર જોવા મળ્યું કે એ જે બ્રેકડાઉન છે એ ફિક્સ થઈ જતું હતું. પર્ટિક્યુલર વોલ્ટેજ ઇમ્પ્યુરિટીઝના પ્રમાણમાં એ ફિક્સ થઈ જતું હતું અને બ્રેકડાઉન છે એ પર્ટિક્યુલર વોલ્ટેજે મળતું હતું. અને એ જે બ્રેકડાઉન છે એ કેવું હતું, ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હતું. મીન્સ કે એમાં કોઈ વેરિએશન આવતું નહોતું. રિવર્સ કરંટની અંદર કોઈ ચેન્જ લાંબો આવતો નહોતો. જેનર ડાયોડ છે, જેનર ડાયોડ એની એપ્લિકેશન છે એ મોસ્ટ ઓફ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે મીન્સ કે વોલ્ટેજ રેફરન્સ માટે કરીએ છીએ. જેનો ડાયોડ ઇઝ યુઝ એઝ એ વોલ્ટેજ reference device for stabilizing a voltage predetermined value. Zener diode are designed to operate for 1 volt to server
100 વોટ. ઝીનર ડાયોડ છે એ વોલ્ટેજ સ્ટેબિલાઇઝેશન્સ માટે યુઝ થાય છે અને તે 1 વોલ્ટથી માંડીને ઘણા બધા વોલ્ટ સુધી તેમને ડિઝાઇન કરવામાં આવે છે. ડાયોડની સાઇઝ અને ઇમ્પ્યોરિટીઝમાં ફેરફાર કરીને આપણે ડાયોડ છે એના ઓપરેટિંગ વોલ્ટેજ છે એમાં ચેન્જ કરી શકીએ. The diode operating volt, તો diode operating volt below 6 volt, the breakdown of the junction is due to Zener effect, તો જ ઓપરેટિંગ between 5 to 8 volts, so breakdown is due to both Zener effect and avalanche multiplication. મીન્સ કે ડાયોડ છે એ બ્રેકડાઉન બિલો 6 વોલ્ટની અંદર જે બ્રેકડાઉન છે એ ઝીનર ઇફેક્ટમાં ઓપરેટ થાય છે. પણ 5 થી 8 વોલ્ટનો જે ડાયોડ છે એનું બ્રેકડાઉન છે એ ઝીમેન ઇફેક્ટમાં પણ વર્તે છે અને એવલાન્ચ મલ્ટિપ્લિકેશન એટલે કે હોલ અને જે ઇલેક્ટ્રોન છે એની પેર મલ્ટીપ્લાય થાય છે અને કરંટની અંદર વધારો થાય છે. ઇન જનરલ કેસની અંદર આપણે વાત કરીએ તો ઇન જનરલ all the diode operating in the breakdown regions of their characteristics are known as Zener diode. It is similar to that of the ordinary diode with the change that the bar is replaced by the
લેટર ઝેડ. એટલે કે સિમિલરલી જે આ ડાયોડ છે એનો સિમ્બોલ છે એ ઓર્ડિનરી ડાયોડ જેવો છે, પણ એ જે બાર છે એમાં આપણે ચેન્જ કરીએ છીએ. એટલે કે ડાયોડનો જે આ જે પોર્શન છે, એટલે કે આને આપણે શું કીધું હતું? એનોડ. સામાન્ય ડાયોડની અંદર આપણે એનો બાર તરીકે યુઝ કરતા હોઈએ છીએ, અને આ ભાગને આપણે કીધો કેથોડ. તેને આપણે શેના વડે રિપ્લેસ કરવાનો છે? તો કે ઝેડ લેટર વડે. આ જે પ્રકારનો ડાયોડ બને આને કહેવાય ઝેનર ડાયોડ. આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું. અહીંયા આગળ આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝેનર ડાયોડ જોઈશું, અને આ ચેપ્ટરની અંદર જે એક્ઝામ્પલ્સ આવતા હશે એ એક્ઝામ્પલ્સ છે એને આપણે કેલ્ક્યુલેશન કરશું અને ચેપ્ટરને ફિનિશ કરશું. થેન્ક યુ વેરી મચ વોચિંગ ધીસ વિડીયો.